મિત્રો, જે ભરતીની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ભરતી આવી ગઈ છે. જીએસઆરટીસીમાં કંડક્ટર બનવા માટેની ઉત્તમ તક છે. ફક્ત 12 પાસ ઉપર આ ભરતી છે. એ સિવાય વયમર્યાદા, અરજી ફી, સિલેબસ વગેરે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે તો તુરંત જ માહિતી મેળવી અને તુરંત જ તમે ફોર્મ ભરી શકો છો. તો જોઈએ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવેલ કંડક્ટર સીધી ભરતી ફિક્સ પગારની ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. જગ્યાઓ અને પગાર ધોરણ વિશે વાત કરીએ તો કુલ જગ્યાઓ 4318 છે. પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે કરાર આધારિત માસિક ફિક્સ પગાર હોય છે. 26,000 રૂપિયા છે તે 5 વર્ષ સુધી આપવામાં આવશે. 5 વર્ષની સંતોષકારક સેવા બાદ નિયમિત નિમણૂક કરવામાં આવશે અને પગાર છે તે વધી જશે. અરજી ફીની વાત કરીએ તો અહીં ઓનલાઈન અરજી ફી આપવાની છે. બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે 300 રૂપિયા પ્લસ જીએસટી ફી રાખેલી છે. અનામત વર્ગના તમામ મહિલાઓ, એસીબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ અને માજી સૈનિક બધા માટે 200 પ્લસ જીએસટી રાખેલો છે. એટલે કે જનરલ માટે 300 પ્લસ જીએસટી અને એ સિવાય બધા માટે 200 પ્લસ જીએસટી અરજી ફી રાખેલી છે, જે ઓનલાઈન ભરવાની થશે. વયમર્યાદાની વાત કરીએ તો 5/7/2026 રોજ વયમર્યાદા છે તે ધ્યાને લેવામાં આવશે. ન્યૂનતમ ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ. જન્મ તારીખ 5/7/1991 થી 5/7/2008 વચ્ચે હોવી જોઈએ. મહત્તમ ઉંમરની વાત કરીએ તો ઉંમરમાં છૂટછાટ મળે છે. વધુમાં વધુ બિન અનામત પુરુષ ઉમેદવારો માટે 35 વર્ષ છે. એટલે કે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 35 વર્ષ. જનરલ કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે 40 વર્ષ થશે. અનામત વર્ગના પુરુષ, અનામતમાં એસસી, એસટી, ઈડબ્લ્યુએસ બધા જ આવી જાય છે. પુરુષ માટે 40 વર્ષ અને મહિલા માટે મહિલાના 5 વર્ષ પ્લસ એસસી, એસટીના કે બીજા છે તે 5 વર્ષ મળે છે, એટલે ટોટલ 45 વર્ષ થાય છે. દિવ્યાંગ અને માજી સૈનિકને મહત્તમ 45 વર્ષ સુધી મોકો છે તે મળે છે. ઉપલી વય મર્યાદા 45 વર્ષથી વધવી જોઈએ નહીં. ગમે તેટલી અનામત ગમે તેટલું મળે તો 45 વર્ષથી વધારે થવા જોઈએ નહીં. વધુમાં વધુ 45 વર્ષ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં ધોરણ 12 એટલે કે 10+2 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત હોવી જોઈએ. એટલે કે 10માં પછી ડિપ્લોમા કરેલું હોય અને 12ને તે સમકક્ષ થતું હોય તો તે પણ ચાલશે. કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. સરકાર માન્ય સંસ્થાનું બેઝિક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર એટલે કે સીસીસીનું પ્રમાણપત્ર અથવા ધોરણ 10 કે 12માં કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે. તમારી માર્કશીટમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોવો જોઈએ. લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેજ હોવો ફરજિયાત છે. કંડક્ટર લાયસન્સ પણ હોવું જોઈએ અને બેજ પણ હોવું જોઈએ, જે હાલ દરેક જિલ્લા કક્ષાએ નીકળે છે. શારીરિક ધોરણની વાત કરીએ તો આંખોનું વિઝન છે તે ચોખ્ખું હોવું જોઈએ, વધારે નંબર ન હોવા જોઈએ. તો આ શૈક્ષણિક લાયકાત છે. આ બધી વસ્તુ હોય તો તમે ફોર્મ ભરી શકો છો. મેન તો ધોરણ 12 પાસ હોવું જરૂરી છે, પ્લસ આરટીઓ કચેરી તરફથી વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેજ મેળવી લેવાનો રહેશે. પરીક્ષા પદ્ધતિ જોઈએ તો અહીં 100 ગુણની સ્પર્ધાત્મક પરીક્ષા OMR પદ્ધતિના આધારે થશે. સમય 1 કલાક આપવામાં આવશે. શું આમાં નેગેટિવ માર્કિંગ હોય છે? તો હા, નેગેટિવ માર્કિંગ પણ છે. દરેક ખોટા ચેકચાકવાળા એટલે કે 2 જગ્યાએ તમે ટપકા કરી દીધા હોય, ખાલી છોડેલા, જગ્યા છોડી દીધી હોય, જવાબ ન લખ્યો હોય માટે 0.25 માર્ક છે તે કાપવામાં આવશે. વિકલ્પ ઈ પસંદ કરવા પર માર્ક્સ કપાશે નહીં. છેલ્લે ઓપ્શન ઈ આપેલો હશે, જો તમે તેમાં કરેલું હશે તો માર્ક્સ કપાશે નહીં. ખાલી મૂકી દેશો તો પણ કપાશે. પરીક્ષાનું માધ્યમ તો અંગ્રેજી વ્યાકરણના જે પ્રશ્નો છે તે અંગ્રેજીમાં હશે. એ સિવાય સંપૂર્ણ પેપર છે તે ગુજરાતીમાં રહેશે. ફક્ત ઇંગ્લિશના જે પ્રશ્નો છે તે જ અંગ્રેજીમાં હશે, બાકી આખું પેપર ગુજરાતીમાં
હશે. સિલેબસની વાત કરીએ તો અહીં સિલેબસ ખૂબ જ જાણવો જરૂરી છે. સિલેબસ મુજબ જ તૈયારી કરવાની રહેશે. સામાન્ય જ્ઞાન, જેની અંદર ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો વગેરે બધી જ બાબત આવી જાય છે, જેના 20 ગુણ છે. રોડ સેફટી માટેના 10 ગુણ છે. ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષા અને સમકક્ષ 10 ગુણ. અંગ્રેજી વ્યાકરણના 10 ગુણ. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગના 10 ગુણ રહેશે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નોના 10 ગુણ રહેશે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી, પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ અને કંડક્ટરની ફરજોના 10 ગુણ રહેશે. કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના 20 ગુણ રહેશે. એટલે 20 ગુણનો અહીં કોમ્પ્યુટર પણ પૂછવામાં આવશે. તો આ સિલેબસ છે. આ સિલેબસને ધ્યાનમાં રાખી અને આ મુજબ જ તૈયારી કરવી. આપણી ચેનલ ઉપર આના અલગ અલગ વિડીયો છે તે મુકાતા રહેશે, તો જોતા રહેજો. ખાસ અગ્રતા એટલે કે બોનસ ગુણ પણ મળે છે. કોને મળે છે? તો વિધવા મહિલા ઉમેદવાર હોય તો તેને પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ગુણ છે તે ઉમેરીને અગ્રતા આપવામાં આવશે. રમતવીર ઉમેદવારોને સ્પોર્ટ્સના ગુણ મળે છે. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારતીય શાળા સંઘની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હોય તેવા ઉમેદવારોને મેળવેલ ગુણના 5% ગુણ છે તે ઉમેરી આપવામાં આવશે. અરજી પ્રક્રિયા. ઉમેદવારે ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ પર જઈને કરવાની રહેશે. હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે. અરજી કરતી વખતે ફોટો અને સહી સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં મહત્તમ 10 KB સાઇઝ અપલોડ કરવાનો રહેશે. જો ઉમેદવાર એક કરતાં વધુ ફોર્મ ભરશે તો તેનું અંતિમ ભરેલું ફોર્મ જ માન્ય ગણાશે. અરજી કન્ફર્મ કરવી પણ ફરજિયાત છે. ખાલી ફોર્મ ભરીને મૂકી દેવાનું નથી, અરજી પણ કન્ફર્મ કરવી પડશે. અને જો તમે 2 થી 3 ફોર્મ ભરો છો અને છેલ્લું ફોર્મ જે ભરેલું હોય તે માન્ય ગણાશે, પરંતુ તેમાં ફી ભરેલી હોવી જોઈએ. મહત્વની તારીખો જોઈએ. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ 6/6/2026 થી 5/7/2026 સુધીનો સમયગાળો, 1 મહિનાનો સમયગાળો આપેલો છે. 1 મહિનાની અંદર આ ફોર્મ ભરી દેવાનું રહેશે. અરજી ફી સ્વીકારવાનો સમયગાળો 6/6/2026 થી 7/7/2026 સુધી અરજી ફી ભરી શકાય છે. એટલે વધારાના 2 દિવસ ફી ભરવા માટે પણ મળે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. જેટલા પણ સગાવાલા મિત્રોમાં 12 પાસ થયેલા વ્યક્તિઓ છે તે બધા જ સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી બધા લોકો આમાં ફોર્મ ભરી શકે. મળીએ છીએ આવી નવી અવનવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.